5 મહિના પહેલાં હું મારા પોતાના ફ્લેટમાં રહેતો હતો અને આવી ગયો છું પાછો ગામડે લોકો બધા એમ કહે છે તું પાછો સિટીમાં ટકી ન શક્યો. તો મારા જીવનની હકીકત શું છે તમને આ વિડીયોમાં જણાવીશ. તો આ વિડીયો પૂરો જોજો, કારણ કે આ જિંદગીનો મોટો નિર્ણય મેં કેમ લીધો તમને એ ખુલ્લે આમ કહીશ. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી મિસ્ટર ભરત લાઈફસ્ટાઈલ વ્લોગમાં. તમે જીવનમાં કંઈક આગળ વધવા માગો છો અને સંઘર્ષ કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે જ છે. તો મેં ફ્લેટ લીધો તો મને લાગતું હતું કે હવે મારું જીવન બદલાઈ જશે, મારા સપના, મારી ઓળખ, મારું સરનામું. પણ જે સોશિયલ મીડિયામાં દેખાય છે તે હંમેશા સાચું નથી હોતું. મેં ફ્લેટ લીધો ત્યારે હું બહુ જ ખુશ હતો, બધા લોકો અભિનંદન પણ આપી હતી અને લોકો કહેતા કે હવે તારી લાઈફ સેટ થઈ ગઈ છે. અને એ ઘરની દિવાલોમાં અલગ જ લડાઈ ચાલી રહી છે. હપ્તા, ઘરના ખર્ચા, કામનું પ્રેશર અને એક દરરોજ નવો પડકાર. અને ઘણી એવી પણ રાતો હતી જ્યારે રાતે ઊંઘ ન આવતી, પણ તે કોઈને બતાવ્યું નહીં. જ્યારે લોકો મનથી ભાંગી જાય છે તો લોકો પહાડોમાં જાય છે, સિનેમામાં ફિલ્મ જોવા જાય છે, દરિયા કિનારે જાય છે, પણ આપણે એવું નથી કરતા. આપણે આવે છે ગામડે ડાયરેક્ટ, કેમ કે મને મનની શાંતિ અહીંયા મળે છે. અને અહીંનું વાતાવરણ જુઓ મિત્રો, એવો સરસ મજાનો પવન, શાંતિપ્રિય વાતાવરણ, એકદમ મનને શાંતિ મળે ને એવું વાતાવરણ અહીંયા હોય છે. અને અહીંયા તમને માઇન્ડ ફ્રેશ એકદમ થઈ જાય છે. એવું નથી મનમાં વિચારવાનું, આપણું મન મજબૂત રાખવા માટે અહીંયા આવવાનું છે. તો મને એક દી વિચાર આવ્યો કે હું સાચા રસ્તે જઈ રહ્યો છું, કેમ કે કામ તો કરી રહ્યો હતો, પૈસા કમાઈ રહ્યો હતો, પણ મનની શાંતિ નહોતી. મનથી સાવ ભાંગી ગયો હતો, કેમ કે હાલ મંદીનો માહોલ છે. એટલે મનની શાંતિ લેવા માટે હું આવી રહ્યો ગામડે. તો પણ અહીંયા લોકો વાતો કરી રહ્યા અને મજાક ઉડાવી રહ્યા હતા કે સિટીમાં ટકી ન શક્યો. પણ એ લોકોને ખબર નથી કે હું અહીંયા ભાગીને નથી આવ્યો, પણ પાછો ઊભો થવા માટે આવ્યો છું. તો મિત્રો, જિંદગીમાં એક ડગલું પાછળ ભરવું પડે તેનો અર્થ એ નથી કે હાર માની લીધી. તીરને આગળ જવા માટે પાછળ ખેંચવું પડે છે. અને હું આજે ગામડે છું તો મારા સપના મરી નથી ગયા, મારી મહેનત હજી ચાલુ છે. સફળતા એક દિવસમાં નથી મળતી, તેના માટે દરરોજ નાના નાના પગલાં આગળ ભરવા પડે છે. તમે પણ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો એક વાત યાદ રાખજો, પરિસ્થિતિ બદલાય છે, સમય બદલાય છે, પણ તમારી હિંમત જીવન છે તો તમારું ભવિષ્ય પણ બદલાય છે. હું પાછો ગામડે આવ્યો છું તો હાર માનવા માટે નહીં, પણ વધારે તાકાતથી આગળ વધવા માટે. આજે ગામ છે અને કાલે ફરી શહેર રહેશે, અને સપના પણ સાચા બનશે. અને તેના માટે જ આ સંઘર્ષ કરી રહ્યો છું. અને આ મારી નવી શરૂઆત છે, અને આ સફરના તમે બધા મારા સાક્ષી બનવાના છો. અને તમે બધા મારી સાથે છો તો કમેન્ટમાં લખો હિંમત હારવી નહીં. બસ, તો આજના વિડીયોમાં એટલું જ. તે વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલાય. તો મળીએ આવા નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.